હાલ દેશના રમતવીરો પેરિસ ઓલિમ્પિકમાં પોતાનો દમખમ દેખાડીને ભારતનું નામ રોશન કરી રહ્યા છે, ત્યારે સુરતનો પણ એક એવો દિવ્યાંગ રમતવીર છે જે દેશનું નામ રોશન કરવા માટે આકરી અને તનતોડ મહેનત કરી રહ્યો છે. કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. આ કહેવતને સુરતના દિવ્યાંગ રમતવીર જેનિશ સારંગે ચરિતાર્થ કરી છે. સ્વિમર જેનિશ કે જેને ફક્ત એક જ હાથ છે, તેણે અકસ્માતમાં પોતાનો એક હાથ ગુમાવી દીધો છે. ભલે ભગવાને જેનિશ પાસેથી એક હાથ છીનવી લીધો, પરંતુ જેનિશે હાર ન માની અને આજે તેણે સ્ટેટ અને નેશનલ પર પોતાનો જુસ્સો બતાવી 35 જેટલા મેડલ પોતાના નામ કર્યા છે. હું સ્વિમિંગ કરતો હતો, પણ એક્સિડન્ટ થયા પછી પાછું સ્વિમિંગ છોડી દીધું હતું અને મને એવું જ હતું કે હવે કંઈ સ્વિમિંગ થશે નહીં. એટલે થોડા ટાઈમ પછી ડિપ્રેશનમાં હતો અને મીન્સ 1-2 વર્ષ ઘરની બહાર નહીં નીકળતો હતો અને મીન્સ કોઈ લોકો સામે ફેસ કરી નહીં શકતો હતો. જ્યારે કોઈ વ્યક્તિના શરીરનું એક અંગ દૂર થઈ જાય તો તે નાસીપાસ થઈને હાર માની લેતું હોય છે, ત્યારે જેનિશ સાથે પણ કંઈક આવું જ થયું. જ્યારે જેનિશે અકસ્માતમાં પોતાના હાથ ગુમાવ્યા ત્યારે તે જાણે જિંદગીથી હારી ગયો હોય તેવું માનીને 2 વર્ષ સુધી પોતાના જ ઘરમાં પુરાઈ રહ્યો. પરંતુ વર્ષ 2013માં કૃતિકા નામના કોચ તેની પાસે આવ્યા અને તેને સમજાવીને તેનો જુસ્સો વધાર્યો. તે પછી જેનિશે ક્યારેય પાછું વાળીને નથી જોયું. પોતાની હિંમત, જુસ્સો અને તનતોડ મહેનતને કારણે આજે જેનિશે 1-2 નહીં પરંતુ 35 મેડલ સ્વિમિંગમાં મેળવ્યા છે, જેમાં નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 2 બ્રોન્ઝ મેળવવામાં પણ તેણે સફળતા મેળવી છે. 2013માં આઈ થિંક મારી નેશનલ પેરા ચેમ્પિયનશિપ નેશનલ કોમ્પિટિશન હતી 2013માં બેંગ્લોર ખાતે. ત્યારે મેં જોયા અને ત્યાં જઈને જોયું તો ત્યાં જોયું તો મેં કહ્યું મારી જે કેટેગરી હિસાબે જે બીજા બધા હેન્ડીકેમ પર્સન હતા એકદમ ફ્રી માઇન્ડ હતા. લોકો એકદમ ફ્રી હતા. એ લોકો જે મારા કરતાં વધારે ડિસેબિલિટી હતા, જે લોકોને બી યાદ નહીં, એ લોકો ફ્રી આવે, મારા કરતાં સારું સ્વિમિંગ કરતા હતા. એ લોકોએ તે મેં ખૂબ આ બીજી કંઈ સારી લાઈફ છે એવું જરૂર નહીં કે એક હાથ છે તો કંઈ છોડી દેવાય, ઉમ્મીદ છે હજુ બી. તે પછી મેં સ્વિમિંગ જોયું અને પહેલી ફર્સ્ટ નેશનલમાં જ મારા આઈ થિંક 3 બ્રોન્ઝ મેડલ પડી ગયેલા અને ત્યાંથી મારો મને એ મળી ગયું કે હવે મારા સ્વિમિંગમાં થોડોક અગાડી વધારો અને થોડુંક ઓલિમ્પિક હિસાબે જઈશ અને ટ્રાય કરીશ. હવે તે પેરા સ્વિમર તરીકે દેશ માટે ઇન્ટરનેશનલ લેવલ પર ચેમ્પિયનશિપમાં ભાગ લેવા અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે.